જે વ્યવસાય છે એમાંથી સમય કાઢે અને બીજા માટે સમય કાઢવાનું બહુ અઘરું છે. આપણા વ્યવસાયમાંથી કોઈક બીજા માટે કલાક કાઢી 2 કલાક કાઢે ને બહુ અઘરું છે. પણ ખરેખર આજના યુગમાં આ સમયની માંગ છે કે કોઈકના માટે સમય આપવો જ હશે. અને એ જે કઈ સમય આપી રહ્યા છે મનસુખભાઈ, એ ખરેખર એક અદભુત વાત છે. અને તમે બધા પધાર્યા છો જીવન સંધ્યાના બાળે ટકોરા દેતા વડીલ વૃદ્ધો, માતાઓ અને બહેનો અહીં પધાર્યા છે. મને વાતનો મહાન સુખ થાય છે કે આ વટવૃક્ષ બનેલા આ વૃક્ષના છાંયડા નીચે એના સંતાનો એનો લાભ લઈ રહ્યા છે. બહુ ભાગ્યશાળી હશે કે સંતાનો કે આવા શીતળ છાંયડાનો લાભ લઈ રહ્યા છે. આજના અખબારમાં મેં વડીલો વિશે થોડું વાંચ્યું કે નવરાશના સમયમાં જેમ બાળ હોય ને, જે 60 વર્ષની 65 વર્ષની ઉપરના જે વડીલો ઘર કરતા બહાર વાતાવરણ જેટલો સમય વધુ વાળે એટલું એનું આરોગ્ય વધુ સારું રહે. અને ખરેખર ડોક્ટરો એમાં આખું રિસર્ચ કરેલું છે કે જે 65 વર્ષની ઉપરના જે વડીલો છે એ થોડો સમય